નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો. હવામાન વિભાગ 2 દિવસ ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની આગાહી છે, પરંતુ 30 મે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સૂકું હવામાન રહેવાની આગાહી છે. 1 અને 2 જૂને છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય. ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો. સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર 300 રૂપિયા અથવા વાસ્તવિક ખર્ચના 50% સુધી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠકમાં ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. દેશના ઘણા ભાગોમાં સતત વધતા તાપમાન અને ભીષણ ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. આકાશમાંથી વરસતી આ આગ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અત્યંત ભાવુક અને મહત્વપૂર્ણ અપીલ કરી છે. પીએમ મોદીએ લોકોને આ સિઝનમાં સતર્ક, સાવધ અને એકબીજા પ્રત્યે સંવેદનશીલ રહેવા જણાવ્યું છે. વડાપ્રધાન નાગરિકોને પોતાના સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ રાખવાનો આગ્રહ કર્યો છે. ઈરાન વચ્ચે 8 એપ્રિલથી અમલી બનેલા યુદ્ધ વિરામ દરમિયાન પીસ ડીલને ફાઇનલ કરવાનો અનેક પ્રયાસો થયા છે. સામાન્ય રીતે પીસ ડીલ ફાઇનલ થવાના આરે હોવાના સંકેત અમેરિકા દ્વારા અપાતા હતા, પરંતુ આ વખતે ઈરાને ડ્રાફ્ટ પીસ ડીલ પર સંમતિ સધાઈ હોવાનો દાવો કર્યો છે અને હોર્મુઝ ખાડીને ફરી ખોલવા તૈયાર દર્શાવી છે. જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના દાવાને સદંતર પાયાવિહોણી ગણાવીને ઈરાન પાસે ડીલ કર્યા સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું કહ્યું હતું. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.